હા, તો એટલું જ કહીશ કે ડેડા 4 જુલાઈ રિલીઝ થાય છે અને ડેડામાં યુનિક વસ્તુ એ છે કે જ્યારે તમારા ઘરમાં બાળક જન્મવાનું હોય તો આપણું બધું ફોકસ માં ઉપર હોય કે માં કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે, એમનો પેઇન, એમની સફરિંગ. બટ આ ફિલ્મમાં આવનાર પિતા એટલે ટુ બી ફાધર એના ઉપર ફોકસ આપવામાં આવ્યું છે કે વોટ દે ગો થ્રુ મેન્ટલી, ફાઇનાન્શિયલી અને સર્કમસ્ટેન્શિયલી એઝ વેલ. તો આ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવેલી પિક્ચર છે. એની જોડે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સરસ. શી ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર, બ્યુટીફુલ એક્ટર. એટલે જે આવતીકાલે આપણું ડેડા મૂવી રિલીઝ થઈ રહ્યું છે, આ એક પારિવારિક મૂવી છે, શું કહેવા માંગશો એના માટે? ફિલ્મ કાલે રિલીઝ થઈ રહી છે જેનું નામ છે ડેડા. અને એક સેકન્ડ બંધ કરી દો ને જેનું મેડમ કન્ટિન્યુ. અમારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ડેડા અને એવા વ્યક્તિની આ સ્ટોરી છે જેની પત્ની હોસ્પિટલમાં છે અને ઘણી બધી કોમ્પ્લિકેશન્સ છે એને અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ બહુ જ એટલે એની પાસે લિટરલી પૈસા જ નથી અને કેવી રીતે સર્જરી કરાવડાવે, કેવી રીતે આ સિચ્યુએશનમાંથી બહાર કઢાવે અને ડિલિવરી માટે પૈસા આપી શકે. બિકોઝ વી ઓલ નો જ્યારે એક ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હિટ થાય ને ત્યારે માણસ કંઈ પણ કરે એમાંથી બહાર નીકળવા માટે. અને આ તો એવી સિચ્યુએશન છે કે એનું બાળક જન્મ લેવાનું છે. સો ઇટ્સ અ ફિલ્મ જે જેન્યુઅનલી તમને બહુ જ તમારા હૃદયને ટચ કરી જશે અને તમને લોકોને બહુ જ ગમશે. સો આઈ હોપ કે તમે લોકો બધા જાઓ અને જણાવજો કે કેવી લાગી. મેડમ મૂવીનું શૂટિંગ ક્યાં ક્યાં થયેલું છે? અમે આ ફૂલ ફિલ્મ સુરતમાં શૂટ કરી છે અને જાન્યુઆરી 2025ના જાન્યુઆરીમાં શૂટ કરી છે. સો તમે લોકો જોશો કે સુરત બહુ જ સરસ રીતે દેખાડ્યું છે આખી ફિલ્મમાં. ઘણી વાર એવું હોય કે ફિલ્મ ઘરમાં અને હોસ્પિટલમાં ને પતી જાય, બટ એકચ્યુઅલી તમે જોશો કે સુરતના સારા સ્પોટ્સ પર શૂટ કરેલું છે અને સુરત એકચ્યુઅલી એઝ અ સિટી, એઝ અ કેરેક્ટર તમને દેખાશે ઇન ધ ફિલ્મ. ઓકે, થેન્ક